भवसंभवभीति भेदनं सुखसंपत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद भागवत जी में दशम स्कंदना उत्तरार्ध में श्री कृष्ण परमात्मा दिव्य लीला चरित्रों की कथा सुखदेवजी महाराज परीक्षित राजा ने संभळावी रह्या छे के राजन, रुक्मिणीजीए नारद मुनिना कहेवाथी नक्की कर्युं हतुं के वरु तो भगवाननी साथे ज वरु, नहीतर जीभ करड़ीने मळुं। जो जीव लक्ष्य बांधे, ध्येय बांधे तो चौक्कस भगवान तेने अपनावे। जेने भगवान ने माटे ज मनुष्य जन्म धारण कर्यो होय तो एना जीवन में चौक्कस भगवान मळे छे। मुक्तानंद स्वामीए नक्की कर्युं हतुं के मारे आ देह करीने भगवान मेळववा छे। तो जाणी जोईने गांडा बन्या, कारण के घरेथी रजा लेवी थी तो एम तो कई घरे रजा न आपे, एटले जाणी जोईने गांडा बन्या। राम घटाघट मवड़ी फूली, पछी अंते कंटाळीने रजा आपी। कोई के एवा साचा सद्गुरु मळे के एना माध्यमथी मने भगवान मळे। पछी तो वांकानेर गया, धांगध्रा गया, अंते एक वृक्ष उपरथी पड़ी अने शरीरने पाड़वा माटे तैयार थया त्यारे आकाशवाणी थई के मुकुंद तमे मरशो नहीं, सरदार में जाओ, तमने साचा संतनो भेटो थशे। अने सरदार में एमने रामानंद स्वामी नु मिलन थयुं अने मुक्तानंद स्वामी ने लक्ष्य अने ध्येय बांधेलुं हतुं के मारे आ देह करीने भगवान ने मेळववा छे। तो तमे जुओ, सहजानंद स्वामी नीलकंठ महाप्रभु पेला रामानंद स्वामी ने न मळ्या, पेला मुक्तानंद स्वामी ने मळ्या। एटले गुणातीतानंद स्वामीए पण वातोमां लख्युं के रुक्मिणीए नक्की कर्युं हतुं के मारे भगवान ने मेळववा छे, भगवाननी साथे वरवुं छे। तो भगवाने आवी अने एनो हाथ ग्रहण कर्यो। हवे रुक्मिणीजी पोताना माना आशीर्वाद लई अने भवानी मानी पूजा करवा माटे कुळ परंपरागत एनी रीत हशे के लग्न पहेला मां भवानीनी पूजा करवा माटे जाय। कन्या महलनी बहार निकળી छे। रुक्मीए जणाव्युं छे के द्वारकाथी कृष्ण आव्या छे एने चोरी करवानी आदत छे। एना भाईनुं नाम हतुं रुक्मी, ए मोटो हतो। એટલે એના બધાય માણસોને કહી દીધું હતું કે દ્વારકાથી કૃષ્ણ આવ્યો છે
અને નાનપણથી ચોરી કરવાની ટેવ છે, માટે બધા ધ્યાન રાખજો, નકર બેનની ચોરી કરેલી જતો રહેવાનો. રખે મારી બહેનને ચાડો કરશે તો શું થશે? રૂકમીએ બહેનની ફરતી ચોકી પહેરો મૂક્યો. દાસીઓ અને અંગરક્ષકોનો ચોકી પહેરો છે. ડબલ ચોકી પહેરાની બીચમાં રૂકમિણી ચાલ્યા જાય છે. મનમાં વિચાર કરે, ડબલ ચોકી પહેરાની બીચમાંથી નારાયણ મને કેવી રીતે લઈ શકશે? મન ઘડીક નિરાશા અનુભવે છે તો ઘડીક દ્વારકાધીશને યાદ કરે છે. પરીક્ષિત, મા ભવાનીના મંદિરે આવતા આવતા એનું મન નિરાશ થઈ ગયું છે. આમાંથી નહીં છટકી શકું. એને નિર્ણય કરી લીધો, મા ભવાનીના મંદિરે જઈ બારણાને લોક કરી મા ભવાનીની મૂર્તિ મોઢામાંથી એમ કહે, તારો નારાયણ સાથે સંબંધ થશે તો જ બારણા ખોલીશ. સખીઓને કહે છે કે બહેનો, આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. તમે અહીં બહાર ઊભા રહો, હું એકલી જ પૂજન કરીશ. રૂકમિણી જે અંદર બેઠા છે, દ્વાર લોક કર્યો છે. મા ભવાનીનું પૂજન કર્યું. ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ધરાવ્યા. ગળામાં પુષ્પની માળા અર્પણ કરી, પાલવનો છેડો પાથરી ઉપર માથું મૂકી નિશ્વાસ નાખ્યો છે અને મા ભવાની પાસે માગણી નમ્ર ભાવે કરે છે. નમસ્યે ત્વા અંબિકે અભિક્ષણમ સ્વસંતાન યુતામ શિવામ ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણ તદનુ મોદનાથ. હે જગદંબા, હું આપની એ માગણી કરું છું કે મારા જીવનમાં મારા પતિ ભગવાન થાવો. હે દેવી, તું એકવાર તારા મુખમાંથી બોલ, દ્વારકાધીશ તારા પતિ થશે, તને નારાયણનું મિલન થશે. તું આવું જ્યાં સુધી મારી સામે નહીં બોલે ત્યાં સુધી બારણા ખોલીશ નહીં. ભાગવતજીનો આ પ્રસંગ અને રામાયણમાં સીતાજીનો શ્રી રામજી સાથેના વિવાહનો પ્રસંગ બંનેને સરખાવી લો. રામાયણના બાલકાંડમાં જાનકીજી મા ભવાની આગળ મંદિરના બારણા લોક કરી પ્રાર્થના કરે. તુલસીદાસજી જાનકીજીનો જે મા ભવાનીની આગળ જે પ્રાર્થના કરે છે લખે છે કે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, મોર મનોરથ જાનહી નિકે, બસવ સદા ઉરપુર સબ હિકે. જાનકીજી નિશ્વાસ નાખે છે કે હે મા ભવાની, તો તારા મુખથી બોલ, તને રાઘવનું મિલન થશે તો જ બારણા ખોલું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કલમ ઉઠાવે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાહ પૂજ્યતયા માન્યા દેવતાહ પંચ મામકેહી. અમારા આશ્રિતોએ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ 5 દેવો પૂજ્યપણે કરીને માનવા. જગત માતા પાર્વતી અતિ દયાળુ છે. કોઈ પણ સાંપ્રદાયિક મતભેદનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે કે ભક્તો, તમે આ 5 દેવ પૂજ્યપણે કરીને માનજો. મા ભવાની અતિશય દયાળુ છે, જેની કૃપાથી જાનકીજીને શ્રી રામ ભગવાનનું મિલન થયું, જેની કૃપાથી ગોપીઓને શ્રી કૃષ્ણ પરમાત્માનું મિલન થયું છે, જેની કૃપાથી રૂકમિણીજીને દ્વારકાધીશનું મિલન થયું છે. ભવાની માતાની મૂર્તિમાંથી હાથ બહાર નીકળ્યા છે. રૂકમિણીજીના માથા ઉપર હાથ મૂકીને કહે, બેટા તું તો સ્વયં લક્ષ્મીજીનો અવતાર છું. રૂકમિણીજી છે એ લક્ષ્મીજીનો અવતાર હતા. અત્યારે મનુષ્ય કાર્ય છું, એટલે તારા મૂળ સ્વરૂપનું જ્ઞાન તને નથી, બાકી તું નારાયણની અર્ધાંગના જ છું.
મા ભવાનીના આશીર્વાદ મળતા રૂકમિણીનું હૃદય શાંત બન્યું. મંદિરના દ્વાર ખોલી નાખ્યા. આગળ લાજનો ઘૂમટો કાઢ્યો છે. બહાર રાજાઓની વિશાળ હારમાળા ઊભી છે. બંને હરોળની બીચમાં હાથમાં શ્રીફળ લઈ બાજુમાં તલવારનું ઠૂઠું લટકાવીને શિશુપાલ ઊભો છે. એ પણ લગ્ન કરવા આવ્યો છે. રૂકમિણીજી મંદિરના બારણામાંથી બહાર આવીને વિચાર કરે, આ રાજાઓની હારમાળામાં પ્રભુ દ્વારકાધીશ ક્યાં હશે? મારે એમને જોવા કેવી રીતે? પરીક્ષિત, રૂકમિણીએ માથાના વાળ જે છૂટા છે એની લટ સરખી કરવાને બાને સહેજ લાજનો છેડો ઊંચો કર્યો તો ફક્ત 50 કદમ છેટે ગરુડ ધ્વજ પરમાત્મા દેખાયા. સિર્ફ 50 કદમ છેટે નારાયણ ઊભા છે. આવું અનુમાન કરી રૂકમિણીજી આગળ વધ્યા. સુખદેવજી કહે છે કે રાજન, ભવાની મંદિરમાંથી રૂકમિણીજી બહાર આવે છે તો રાજાઓ ઊંચા મોઢા કરીને એની સામું જોવા લઈ ગયા. એકબીજા પરસ્પર ગણગણે છે. કન્યા કેવી હશે? પેલો શિશુપાલ હાથમાં શ્રીફળ લઈને ઊભો છે. જરાસંઘ અરવણ થયો છે. જરાસંઘ એને શિશુપાલ તાનમાં આવીને કહે છે, જોઈ લે તારા ભાભી કેવા દેખાવડા લાગે છે, કેવા ધીરે ધીરે ચાલે છે. મિત્ર, હજુ તે રૂકમિણીનું મોઢું નહીં જોયું હોય. એ તો બહુ દેખાવડા છે. તું જાણે છે એ તો દૂધ જેવા ગૌર વર્ણના છે. મિત્ર, પહેલ વહેલો એમના હાથનો દૂધપાક ખાઈશું તો મજા આવશે. મૂર્ખાઓને ખબર નથી કે દૂધપાકને બદલે મેથી પાક ખાવાનો વારો આવે જવાનો. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, ચાલતા ચાલતા 50 કદમ ચાલી રૂકમિણીજીએ લાજનો ઘૂમટો કાઢી નાખ્યો. દ્વારકાધીશની સામે હાથ અધ્ધર કર્યા. હે નારાયણ, હવે આપ મને ઝાલી લેજો. રથમાં બિરાજેલા દ્વારકાધીશ બાજ પક્ષી જેમ તરાપ મારે એમ રથમાંથી છલાંગ મારી બંને કોર્ડનનું ઉલ્લંઘન કરી બીચમાંથી રૂકમિણીજીને ખભા ઉપર ઉઠાવી અને રથમાં પધારે. સારથી દારૂકને કહે છે કે દારૂક, ઘોડાને માર 2 ચાબુક, વહેલી આવે દ્વારિકા. સારથી મેદની પોકારી ઉઠીશ. સારી મેદની પોકારી ઉઠીશ. રૂકમિણીજીનું હરણ થયું. શિશુપાલના હાથમાંથી શ્રીફળ હેઠું પડી ગયું. જરાસંઘને કહે છે, તમે કોઈ કાંઈ કરતા નથી. પેલો કૃષ્ણ રૂકમિણીને દ્વારકા લઈ જાય, જલ્દીથી કંઈક કરો. જરાસંઘ કહે છે, અરે શિશુપાલ, શ્રીફળને હેઠું મૂકી હાથમાં ધનુષ બાણ લે. હવે તો ખરાખરીનો ખેલ આવ્યો છે. બધા શ્રી કૃષ્ણના રથની પાછળ હતાશ થઈ દોડે છે, પણ સિંહ આગળ શિયાળિયાનું શું ચાલે? નારાયણ વિચાર કરે, આમ ને આમ લઈને ભાગી જાવું તો પેલા બધા દેકારો કરશે. એ બધા એને જવાબ દઈને જવું એ બરાબર. દારૂકને કહે, રથ ઊભો રાખ. આ મારા પહેલા લગ્ન છે અને આટલા બધા મહેમાનો ગયડા મોઢા કર્યા વગરના જાય એ બરાબર નહીં. થોડો થોડો મેથી પાક તો આપવો જોઈએ. પ્રભુની આજ્ઞાથી દારૂકે રથ ઊભો રાખ્યો. એવા સમયમાં રાજન બલરામ યાદવ સાથે બરાબર સમયસર સૈન્યને લઈને આવી પહોંચ્યા. બલરામજી રથમાંથી રૂકમિણીજીને બેઠેલા જોઈને કહે છે, અરે લાલા, આ શું લાવ્યા છો? નારાયણ બોલે છે કે ભાઈ, એ તો રૂકમિણીજીનું હરણ કર્યું છે. બલરામ કહે, બહુ સારું કર્યું. હવે એને બરાબર સાચવી રાખો. આ બધા રાજાઓને જવાબ હું આપીશ. પરીક્ષિત, બલરામ શિશુપાલના સારા સૈન્યનો સંહાર કરવા માંડ્યા. શિશુપાલ અને જરાસંઘના સૈનિકો માંડ્યા નાસવા. શિશુપાલ રાજાઓને કહે છે, તમે ભાગશો નહીં, તમે શૂરવીર થઈને યુદ્ધ કરો, વિજય આપણો છે. સૈનિકો વિચાર કરે, કોઈક પરણે કોઈક રાંડે આપણે લડવા જઈશું તો આપણી પરણે તો રાંડી પડશે. શિશુપાલ જાય અને ઘરે
આપણે શા માટે નકામાં મરવું જોઈએ? બધું જ સૈન્ય વિખરાઈ ગયું. સુખદેવજી બોલે છે કે રાજન, નારાયણની સામે બાયો ચડાવવાથી જીવનો વિજય થતો નથી. જીવ જો નારાયણને શરણે જઈ નમ્રતાથી વંદન કરે ને તો નારાયણ પ્યારથી એને સાચવે છે, એના ગુના માફ કરે છે. પરમાત્મા સામે બાયો ચડાવનારની સપૂચી દાઢી મૂછ પ્રભુ ખેંચી લેશે. પરંતુ અહીં રૂકમીનો પાવર હજુ હમાતો નથી. રૂકમિણીનો ભાઈ હતો ને, રૂકમીએ પ્રતિજ્ઞા કરી છે, હવે હું બહેનને લીધા સિવાય ઘેર પાછો નહીં ફરું. તો આ ગામનું પાણી મારે માટે હરામ છે. રૂકમી નારાયણને ગાળો ભાંડવા લાગ્યો. પ્રભુ વિચાર કરે, અને મારવો નથી પણ થોડોક બોધપાઠ તો દેવો જોઈએ. આ મારી સામે ભાઈઓ ચડાવે છે. પ્રભુએ ધનુષમાં બાણ ચડાયું અને છૂટેલ બાણે રૂકમિણીને અડધી દાઢી, અડધી મૂછો અને અડધા માથાની હજામત કરી નાખી. પ્રભુએ રૂકમિણી ભદ્ર ક્રિયા કરી છે, એને વિરોપ કરી નાખ્યો. બલરામજી ત્યાં આવ્યા. આ દ્રશ્યને જોઈને કહે, લાલા આ તે શું કર્યું? લાલો બોલે છે, ભાઈ આ બહુ ગાયડો દેતો હતો, એથી એને થોડોક બોધપાઠ આપ્યો, બીજું કાંઈ વધુ કર્યું નથી. રૂકમિણીની કથા એમ સમજાવે છે કે ભગવાનની સામે વિજય મેળવવો હોય તો પરમાત્માના ચરણમાં પ્રેમ કરો, વંદન કરી નમ્ર બનીને વિજય મેળવી શકાય છે. પરંતુ એમની સામે બાયો ચડાવવાથી તો હિરણ્યકશિપુ, રાવણ અને કંસ જેવાનો સંહાર થઈ ગયો છે. ભગવાનને જે ભજે છે એના ચરણમાં પ્યાર કરે છે, એમને પરમાત્મા અન્ન, વસ્ત્ર, આશરો અને આબરૂ આચારથી સતત રક્ષા કરે છે. અને જે પરમાત્માની સામે બાય ચડાવે છે, જે પરમાત્માને ગણકારતો નથી, એના પ્રભુ હપુચા યોગ અને ક્ષેમ ખેંચી લે છે. એ દંડો લઈને મારવા આવતા નથી, પણ સંજોગો એવા સર્જે છે કે જેને કારણે પોતાના હાથે જ પોતાનું સપૂચું નાબૂદ થઈ જાય. ભગવાન કે લાકડી લઈને મારવા આવે છે. આ તો કોરોનો કેવો મૂક્યો છે, થઈ ગયા ને બધા સીધા. આ સત્ય એક દ્રષ્ટાંતથી નીતિશાસ્ત્ર સમજાવે છે. એક સાતક દિવસના સરકારી અમલદાર રહે. અમલદાર પોતાના નાના ગામમાં કપડા દર શનિવારની સાંજે ધોવા કાઢે. એટલે ધોબી શનિવારની સાંજે ધોવા લઈ જાય. રવિવારને દિવસે રજા હોય, બહાર ક્યાંય જવાનું હોય નહીં, એટલે લુંગી પહેરી રજાનો દિવસ પસાર કરે અમલદાર. રવિવારની સાંજે ધોબી કપડાં આપી જાય. એક દિવસનો સમય છે. અઠવાડિયાના કપડાં મેલા ભેગા થયા. શનિવારની સાંજ આવી એટલે વિચાર કરે કે આવતીકાલે રવિવારની રજા છે, ઓફિસે જવાનું નથી, માટે બધાએ લેંઘા ધોવા આપી દો. અને સાંજે બધાએ ધોવાઈ જાય. પછી 8 દિવસ સુધી ચિંતા નહીં, બધા લેંઘા બહાર કાઢ્યા, લુંગી પહેરી, ધોબી આવ્યો, બધાએ કપડાં લઈને ચાલ્યો ગયો. બરાબર રાત્રિના 9:30 વાગ્યાનો સમય થયો ત્યારે પોતાના ઉપરી અમલદારનો ટ્રંક કોલ આવ્યો. પેલા એ રિસીવર હાથમાં લીધું. વિચાર કરે ક્યાંથી ફોન હશે. જુએ તો ભાવનગરથી સાહેબનો કોલ છે. બોલે છે, કેમ સાહેબ? તો સાહેબ જવાબ આપે છે, કાલે રવિવારે સવારના તમારું અગત્યનું કામ છે, માટે વહેલામાં વહેલું જે કાંઈ વાહન મળે એમાં બેસી તમે જલ્દીથી ભાવનગર આવો અને મને રૂબરૂ મળો. રિસીવર નીચે મૂકી પેલો અમલદાર વિચાર કરે, મારા લેંઘા આદિ બધા કપડાં આજે સાંજના 6 વાગે ધોબી ધોવા લઈ ગયો. ટેલિફોન તો મળ્યો, પણ શું પહેરીને સવારે વહેલો સાહેબને મળવા જઈશ? વિચારમાં રાતના 10 થઈ ગયા. વિચાર કરે, આ લુંગી પહેરીને શહેરમાં મોટા સાહેબને મળવા કેવી રીતે જવાય, અને સવારે વહેલા ગયા સિવાય છૂટકો નથી. એને છેવટે નિર્ણય કર્યો, એક કામ કરું,
નોકરને કહે તું જા અને કાપડની દુકાનેથી મારા માપનું લેંઘા માટેનું કાપડ લઈ આવ. નોકર ગયો, પણ દુકાનો બંધ થઈ ગઈ. એક દુકાન ખાસ વિનંતી કરી ખોલાવી, કાપડ લીધું. રાતના 11 વાગી ગયા. નોકર કહે સાહેબ કાપડ લાવ્યો છું. સાહેબ કહે છે તું એક કામ કર, અત્યારે દરજીની પાસે જા અને કહેજે સાહેબનો લેંઘો સીવી આપે. અગત્યનું કામ છે એટલે રાત્રે મોકલ્યો છે. નોકર ગયો દરજી પાસે. દરજીને જગાડ્યો. દરજી ખીજાણો કહે છે કે અત્યારે અડધી રાત્રે ક્યાંથી આવ્યો? જરા ઊંઘ ઉડી એટલે કહે જો સાહેબનું કામ છે એટલે લાવ કાપડ. દરજી કહે લેંઘાનું માપ શું છે? નોકરને કાંઈ ખબર નથી. પેલો દરજી કહે માપ વગર લેંઘો સીવો કેવી રીતે? માટે જા માપ લઈ આવ, કા સાહેબને જાતે અહીં બોલાવી લાવ. વળી નોકર સાહેબને બોલાવા ગયો. સાહેબ કે રાતના સમયે ક્યાં આવું? નોકર કે સાહેબ તમે પગ લાંબા કરો તો હું માપ લઈ લઉં. સાહેબે પગ લાંબો કર્યો ત્યારે નોકરે વેતથી માપ લીધું તો 5 વેત થઈ. નોકર દરજીને ત્યાં જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા વેતનું લીધેલું માપ ભૂલી ગયો. એને 5 ને બદલે 6 વેતનો ખ્યાલ રહ્યો. પેલા દરજીએ એ પ્રમાણે 6 વેત લાંબો લેંઘો સીવી આપ્યો. નોકર હંકી લઈને ઘેર આવે. સાહેબ બોલે બરાબર લેંઘો સિવાઈ ગયો? નોકર કે હા સાહેબ બરાબર. સાહેબ કે તું હવે ઘરે જા, મારે કાલે વહેલી સવારે ભાવનગર જવાનું છે. સાંજે પાછો આવીશ, તું આવતીકાલે સાંજે આવજે. નોકર કે બહુ સારું. સાહેબ વિચાર કરે નોકર તો ગયો, મારી પત્ની સૂતી છે, છોકરાની વહુ સૂતી છે, નાની બેબી વાંચે છે, સમય રાતના 12નો થયો તો હું પોતે જ લેંઘાની નાડી ફિટ કરી લઉં. સાહેબ જ્યાં લેંઘો માપવા જાય તો 1 વેત લાંબો થયો. સાહેબ વિચારે આ તો 1 વેત લાંબો શું કરવું? નિર્ણય કર્યો છોકરાની માને જગાડું અને 1 વેત કાતરથી કપાવી નખાવું. છોકરાની માને ઊંઘમાંથી જગાડી. પેલી કે અત્યારે શું કામ છે? સાહેબ કે પેલો નોકર લેંઘો સીવડાવી લાવ્યો પણ 1 વેત લાંબો છે, તું એને કાતરથી કાપી નાખ. પત્ની બોલી અત્યારે તો મારી આંખોમાં ખૂબ ઊંઘ ભરાણી છે, સવારે બધું ઠીક કરી આપીશ. એને બારણું બંધ કર્યું ઊંઘી ગઈ. સાહેબ વિચાર કરે સવારે જાગીશ અને કામ થશે નહીં તો શું થશે? એટલે એને પોતાની પુત્ર વધુને જગાડી. પેલે કે બાપજીજી મને અત્યારે તો બહુ ઊંઘ આવે છે, તમારી 5:30ની બસ જાય એ પહેલા તમને હું લેંઘો સવારમાં ઠીક કરી આપીશ. છોકરાની વહુ એમ કહીને ઊંઘી ગઈ. સાહેબને વિચાર થયો આ કોઈ સવારના વહેલા જાગશે નહીં અને મારું કામ બગડશે. બેબી વાંચે છે અને સાહેબ કે બેટા આ મારો નવો લેંઘો છે, 1 વેત લાંબો છે, એ કાપી સરખો કરવાનો. બેબી કે બાપુ મારે તો વાર્ષિક પરીક્ષાની તૈયારી ચાલે, અત્યાર સુધી વાંચીને હું કંટાળી ગઈ, સવારના 4 વાગે અલાર્મ મૂકું છું, એ વખતે જાગીને ઠીક કરી આપીશ. આમ કહીને છોકરી પણ સૂઈ ગઈ. સાહેબ વિચાર કર્યો આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય. એટલે કાતર અને સોય દોરો લઈને 1 વેત લેંઘો કાપી સંકેલીને ટેબલ ઉપર મૂકી દીધો. કાતર અને સોય દોરો લેંઘા ઉપર મૂકીને સાહેબ તો સૂઈ ગયા. હવે બરાબર 1 વાગે સાહેબના પત્નીની ઊંઘ ઉડી ગઈ. વિચાર કરે સાહેબને સવારે વહેલા 5:30 વાગે બહાર ગામ જવાનું છે, પેલો લેંઘો રિપેર કરવાનો છે. અત્યારે રાતનો 1 વાગ્યો તો લાવને અત્યારે જ કાપીને સરખો કરીને સૂઈ જાવ તો સવારે ચિંતા નહીં. આંખને ચોડતી ચોડતી આવી જુએ છે તો ટેબલ ઉપર લેંઘો, કાતર, હોયદોરો બધું પડ્યું છે. વિચાર કરે બધું તૈયાર કરીને જ રાખ્યું છે. એટલે 1 વેત ભરીને લેંઘા ઉપર મૂકી કાતર અને સોયદોરાથી સરખો કરી હંકેલી હતું એમને મૂકી સૂઈ ગઈ. હવે થોડી વારે 2 વાગતા છોકરાની વહુ જાગી. એને પણ વિચાર થયો બાપુજી રાત્રે કહેતા હતા કે લેંઘાના પૈસા લાંબા થઈ ગયા તો સરખા કરવા. મેં કહ્યું સવારે કરી આપું. એ પણ આંખો ચોડતી ચોડતી આવી.
ટેબલ ઉપર બધું તૈયાર જોઈ, એક વેંત ભરી લેંઘાને મૂકી, કાતર બરાબર કરીને ટેબલ હતું એમને મૂકીને સુઈ ગઈ. હવે બરાબર 3:30 વાગે બેબી વાંચવા માટે ઊભી થઈ. એને વિચાર થયો વાંચવા બેસતા પહેલા બાપુજીનો લેંઘો સરખો કરી દઉં. એને પણ લેંઘાને એક વેત ભરી મૂકી, કાતર અને હંકેલીને વાંચવા બેસી ગઈ. હવે 5:15 વાગે સાહેબ જાગ્યા. એને વિચાર કર્યો સાંજે લેંઘો સરખો કરી નાખ્યો છે, બસ સ્ટેન્ડ પાસે જ છે, હમણાં પરવારીને 5 મિનિટમાં પહોંચી જઈશ. સાહેબ પરવારીને લેંઘાને પહેરવા જાય તો લેંઘામાંથી 2 વેતની ચડી થઈ ગઈ. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે કે પરમાત્મા કોઈને ઘેર લૂંટવા જતા નથી, દંડો લઈને મારવા જતા નથી, પણ સંજોગો એવા પેદા કરે કે પોતાની ભૂલથી જ પોતાના જ લેંઘાની ચડી થઈ જાય. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, રૂકમિણીનો છુટકારો કરી પરમાત્મા રૂકમિણીજીની સાથે દ્વારકામાં પધાર્યા છે. માધવપુરમાં લગ્નનો મંડપ નખાયો છે. પરમાત્માની ઈચ્છાથી વ્રજમાંથી વ્રજવાસીઓ નંદ, યશોદા અને ગોપીઓ ત્યાં આવ્યા છે. દ્વારકાથી દ્વારકાવાસીઓ આવ્યા છે. પરીક્ષિત, સર્વ વ્રજવાસીઓ અને દ્વારકાવાસીઓની હાજરીમાં વેદોક્ત મંત્રોના ઉચ્ચારણની સાથે વિધિપૂર્વક રૂકમિણીજીનું લગ્ન નારાયણની સાથે થયું. અત્યાર સુધી નારાયણ એકલા હતા. હવે રૂકમિણીજી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા. એમની સાથે લગ્ન થવાથી પરીક્ષિત લક્ષ્મી નારાયણ દેવની જોડી બની ગઈ છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, માનવ જીવનમાં પ્રાપ્ત થયેલ જે સદગુણો છે એ સદગુણોનું કોઈ પણ ફળ હોય તો પરમાત્માની પ્રાપ્તિ એ જ માનવ જીવનનો સાર છે. ભગવાન મનુષ્યના હિતને વાસ્તે મનુષ્યકારે જન્મ ધારણ કરે છે. મનુષ્યના શ્રેયને વાસ્તે પ્રભુએ મચ્છ, કચ્છ અને વરાહ અવતાર પણ ધારણ કર્યો છે. કોઈ પશુના વાસ્તે પરમાત્મા પશુ કે પક્ષીમાં પ્રગટ થયેલા નથી. પરમાત્મા માનવના ઉદ્ધારને વાસ્તે દરેક યોનિમાં જન્મ ધારણ કરે છે. ભગવાનની એ ઈચ્છા છે કે જીવાત્માઓ સુખના ભોગતા બને. પરમાત્મા જીવાત્માને વાસ્તે પ્રગટે છે, પણ બધા જીવાત્માઓ પરમાત્માનો અનુભવ કરી શકતા નથી. એમાં વાંક તો જીવાત્માનો છે. સૂર્યનારાયણનો ઉદય થાય અને ઘુવડને દેખાય તો સૂર્યનો શું દોષ? વસંત ઋતુ બેસતા 18 વનસ્પતિને સંતોષ થાય છે, પણ કેરડાના ઝાડને પાન ન આવે તો એમાં વસંતનો શું દોષ? વરસાદની ધારાથી સારાય જીવ પ્રાણી માત્રને સંતોષ મળે, પણ લોંગના છોડને વરસાદના બૂંદ ન ગમે, એમાં વરસાદનો શું દોષ? જીવના વાસ્તે જ પરમાત્મા મનુષ્યકારે બને છે. રાજન, જીવ એનો અનુભવ ન કરે તો ભગવાન શું કરે? પ્રભુ પોતાની દિવ્ય ઐશ્વર્ય શક્તિ છુપાવીને માનવોની બીચમાં રહે છે. પોતાના સ્વાતંત્ર્યને મૂકી જીવોના હિતને વાસ્તે નારાયણ પરતંત્ર બને છે. તમે વિચાર કરો કે ભગવાન પોતાની શક્તિ અને સામર્થ્ય, નકર ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. આવા સમર્થ ભગવાન એ આપણા જેવા જીવોને સુખી બનાવવા માટે પોતાનું તમામ ઐશ્વર્ય અને શક્તિને છુપાવી આપણા જેવા બને, ત્યારે ભગવાનને પોતાનું સામર્થ્ય કેટલું બધું છુપાવીને રાખવું પડતું હોય. તમે વિચારો. નહીતર ભગવાન જેવા ધામમાં છે ને એવા અહીંયા આવે ને તો કોઈની તાકાત ખરી કે ભગવાનનું દર્શન કરી શકે? એક આપણે સૂર્યનારાયણ બપોરના સમયે જોઈ નથી શકતા, તો જેના એક રોમમાં કરોડો સૂર્ય સમાન પ્રકાશ રહેલો છે, કોઈ જીવ ભગવાનનું દર્શન કરવા સમર્થ ન થાય. મહારાજે પંચાળાના વચનામૃતમાં વાત કરી કે
સૂર્યનારાયણ જ્યારે કુંતા માતાની પાસે મનુષ્ય જેવા થઈને આવ્યા ત્યારે કુંતા માતા એમનું દર્શન કરી શક્યા. આકાશમાં છે એવા જો સૂર્યનારાયણ કુંતા માતા પાસે આવ્યા હોત તો કુંતા માતા દર્શન કરી શકવાની ક્યાં વાત, ત્યાં હળગી જાત. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. નહીતર ભગવાને આ લોકમાં શું લેવું હતું કેવલ, અને આ લોકમાં છે શું? ભગવાનના સુખની આગળ આ લોક તો આમ નરક જેવો છે. છતાં પણ ભગવાન આપણા જેવા જીવોને સુખી બનાવવા માટે ઠેઠ અક્ષરધામમાંથી અહીંયા પધાર્યા. છતાંય પણ જીવ જો ભગવાનને ન ઓળખી શકે, ભગવાનનો અનુભવ ન કરી શકે તો એમાં વાંક જીવનો હશે. સુખદેવજી સમજાવે છે કે રાજન, દ્વારકામાં નિવાસ કરતા પરમાત્માનું દ્વિતીય લગ્ન જાંબુવતી સાથે થયું છે. તેમનું તૃતીય લગ્ન સતધનવાનનો સંહાર કરી સત્રાજીતના હિતને વાસ્તે સત્યભામા સાથે થયું છે. એમનું ચતુર્થ લગ્ન શ્રી નારાયણને મેળવવાને વાસ્તે તપશ્ચર્યા કરતા કાલંદી સાથે થયું છે. એમનું પાંચમું લગ્ન મિત્રવિંદા સાથે થયું છે. છઠ્ઠું લગ્ન સત્યાની સાથે થયું છે. સાતમું લગ્ન ભદ્રાની સાથે થયું છે. નારાયણનું આઠમું લગ્ન લક્ષ્મણાની સાથે થયું છે. ભગવાનની લગ્ન કથાનો મર્મ સમજાવતા સુખદેવજી સમજાવવા માગે છે કે આ અષ્ટ જે પ્રભુની પટરાણીઓ છે એ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. ગીતામાં આ અષ્ટધા પ્રકૃતિ અપરા પ્રકૃતિ તરીકે વર્ણન કરીશ. ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્ય ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ઈશ્વરની અપરા અગર અચિત જડ પ્રકૃતિ એટલે પ્રભુની સંસ્કૃતિ, જેના ઉપર આજના વિજ્ઞાને વિજય મેળવ્યો છે. પણ ખામી એ છે કે આજના વૈજ્ઞાનિકોએ પોતાની પ્રકૃતિ યા સ્વભાવ ઉપર વિજય ન મેળવ્યો. જ્યાં સુધી વ્યક્તિ પોતાની પ્રકૃતિ ઉપર, પોતાના સ્વભાવ ઉપર વિજય ન મેળવે ત્યાં સુધી પ્રભુની જે અપરા અગર જળ પ્રકૃતિ, જેને આજનો વૈજ્ઞાનિકો કુદરત અગર નેચર કહે છે, તેના ઉપર મેળવેલો વિજય એ વિનાશને નોતરે છે. આજનું અણુ વિજ્ઞાન, જેને અણુ બોમ્બની અને હાઇડ્રોજન બોમ્બની શોધ કરી છે, એ બોમ્બનો ઉપયોગ જગતના કહેવાતા પ્રગતિશીલ દેશો રશિયા, અમેરિકા અને ચીન જો થોડા કલાક માટે કરે તો આખું જગત થોડા કલાકમાં ભસ્મીભૂત થઈ જાય અને દુનિયામાંથી માનવ જાતનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય. આવી અત્યંત ભયંકર ખતરનાક અસર અણુબોમ્બમાં કરે છે. સારાએ વિશ્વનું અને જીવ પ્રાણી માત્રનું ભૂંડું કરનાર, વિનાશ કરનાર જો કોઈ હોય ને તો એ છે જીવનો આસુરી સ્વભાવ છે. એ સ્વભાવને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ પોતે જળ છે એ વાત સાચી, પણ જળ પ્રકૃતિના તત્વોને આજના વિજ્ઞાને એવી રીતે વિકસાવ્યા છે, અણુબોમ્બની રચના કરી કે એ તત્વો સ્વયં પણ એમના સર્જકોનું જ ભક્ષણ કરી નાખે એવી પ્રચંડ શક્તિ ધરાવે છે. આ અણુશક્તિના દુરુપયોગને બદલે જો સદુપયોગ કરવામાં આવે ને તો માનવ જાતિનું કલ્યાણ, ઉત્કર્ષ સાધી શકાય તેમ છે. પણ પ્રકૃતિના તત્વનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ પ્રજાના રાજકીય નેતાઓના હાથમાં છે. આજના પ્રગતિશીલ દેશના રાજકીય નેતાઓ સ્વાર્થ અને સત્તા લોલુપતાથી પેરાઈ અણુબોમ્બનો દુરુપયોગ કરશે એવો ભય મોટા ભાગના વિચારશીલ મનુષ્યો ધરાવે છે.
તે અસ્થાને નથી. માનવ જાતના નેતાઓ જો પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારી તેમને ઓળખી તે પરમાત્માએ વિશ્વનું જે નૈતિક અને આધ્યાત્મિક ધોરણ નક્કી કર્યું છે અને નૈતિક અને ધાર્મિક મૂલ્યોનું વર્ચસ્વ જળ પ્રકૃતિ ઉપર છે એવું જે શાસ્ત્રોમાં નિરૂપણ કર્યું છે એ નૈતિક અને ધાર્મિક મૂલ્યનો હૃદયથી સ્વીકાર કરી તે પ્રમાણે પોતપોતાના દેશનું રાજકીય, આર્થિક અને સામાજિક સંચાલન કરે અને પોતાનો અહમ, સ્વાર્થ અને સત્તા લોલુપતાનો ત્યાગ કરે. ગાંધીજીએ ચીંધેલા સત્ય, અહિંસા અને સર્વોદયના સિદ્ધાંતો પ્રમાણે રાજ્ય વ્યવસ્થા ચલાવે ને તો માનવ જાત અણુબોમ્બની વિનાશક અને ખતરનાક અસરથી બચી શકે છે. આપણે સર્વે શક્તિમાન પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ જગતના આગળ પડતા દેશના માંધાતાઓને સદબુદ્ધિ આપો કે જેથી તેઓ આપનું અસ્તિત્વ સ્વીકારી આપનો મંગળમય હેતુ અને માનવના આધ્યાત્મિક કલ્યાણના સિદ્ધાંતો પ્રમાણે પોતાની પ્રજાનું શાસન કરે. વિશ્વ બંધુત્વ અને વિશ્વ શાંતિના સિદ્ધાંતોનો અમલ કરી સર્વનું કલ્યાણ થાય એવી રીતે સર્વ પ્રજા પરસ્પર સહકાર અને સેવાની ભાવનાથી રહે અને પરસ્પરનો વ્યવહાર સત્યમ, શિવમ, સુંદરમ એ મૂલ્યત્રય પ્રમાણે કરાવે. માણસનો આત્મા શુદ્ધ છે. માણસ સ્વભાવ પર ધારે તો પ્રભુના બળથી અને એમની આજ્ઞા પ્રમાણે વર્તન કરે તો કાબુ મેળવી શકે છે. એટલે વિશ્વની પ્રજા જો આત્મનિષ્ઠા કેળવે અને પ્રભુની ઉપાસના અને ભક્તિનું બળ રાખી પોતાની આસુરી સ્વભાવ ઉપર નિયમન કરે ને તો કુટુંબ, સમાજ, દેશ અને સારા વિશ્વમાં સુખ અને શાંતિનું વાતાવરણ સર્જાય અને કજિયા, કંકાસ, કલહ અને સંઘર્ષનું વાતાવરણ દૂર થઈ જાય. સંતો અને મહાત્માઓ પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે છે. સ્વભાવ જેને વશ વર્તે એનું નામ સંત છે. જે સ્વભાવનો ગુલામ છે એનું નામ છે સંસારી. અષ્ટધા પ્રકૃતિ છે એ શ્રી નારાયણને વશ વર્તે છે. આપણે પણ સાચા અર્થમાં નર બની નારાયણના ગુણ પ્રાપ્ત કરી આપણી પ્રકૃતિ યા સ્વભાવને વશ કરીએ. પ્રકૃતિ ઉપર શ્રી કૃષ્ણ પરમાત્માનો વિજય છે. એટલે જ પ્રભુનો ગૃહસ્થાશ્રમ અતિશય દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કોઈ પણ સંત યા મહાત્મા પોતાના શક્તિના પ્રભાવથી સારાએ માનવોના સિદ્ધાંતો એક કરી શક્યા છે પણ પ્રજાનો સ્વભાવ એક કરી શક્યા નહીં. મહાત્મા ગાંધી પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી, પોતાના આત્મબળથી અનેક કોંગ્રેસીઓના સિદ્ધાંતોનો સમન્વય કરી શક્યા પણ અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓના સ્વભાવ એક કરી શક્યા નથી. એટલે આજે દેશમાં શાંતિ, સ્થિરતા અને નૈતિક મૂલ્યોનું સામ્રાજ્ય નથી પણ કુસંપ, અસ્થિરતા, અશાંતિ અને પાશવી મૂલ્યોની બોલબાલા છે. પરિણામે કોઈના મનમાં શાંતિ અને સુખ નથી. સુખદેવજી બોલે છે કે રાજન, પરમાત્માને આધીન પ્રકૃતિ અગર સ્વભાવ રહે છે એટલે પરમાત્માનો ગૃહસ્થાશ્રમ અનાસક્ત અને દિવ્ય ભાષે છે. આપણે કહી ગયા કે પ્રભુની અષ્ટ જે પટરાણીઓ છે એ નારાયણની અષ્ટધા પ્રકૃતિ છે જે બધી જ ભગવાનના સંપૂર્ણ કાબુમાં યા નિયમનમાં છે. ભૌમાસુરનો સંહાર કરી ભગવાને 16,000 કન્યાઓને મુક્ત કરીશ. બોલો, ભૌમાસુર રાજા હતો. એને જે રૂપવાન સ્ત્રીઓ દેખાય ને તરત જ પોતાના તાબામાં કરી લેતા. આ રીતે એ રાજાએ 16,000 કન્યાઓને કેદ કરેલી હતી અને એને ભગવાનને પત્ર લખ્યો, પ્રભુ અમે ગમે તેવા હોય પણ અમને અપનાવો. અને ભગવાને જ્યારે પત્ર વાંચ્યો તરત જ ચડાઈ કરી ભૌમાસુરનો સંહાર કરી અને 16,000 કન્યાઓને મુક્ત કરી.
16,000 કન્યાઓ ભગવાનને કહે છે કે પ્રભુ હવે અમારો કોઈ પુરુષ હાથ ગ્રહણ નહીં કરે, માટે અમારો હાથ તમે જ ગ્રહણ કરો. તેમની ઈચ્છા પ્રમાણે પ્રભુએ એમનું પાણી ગ્રહણ કર્યું, લગ્ન કર્યું. ભગવાન હવે 16,108 પટરાણીઓના પતિ બન્યા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો 16,000 પત્નીઓ એ વેદની ઋચાઓ છે, સ્વયં વેદની ઋચાઓ જ બનીને આવી હતી, એટલે ભગવાન એનો સ્વીકાર કર્યો. એ 16,000 પત્ની જીવના સંકલ્પો છે. જીવાત્મા સંકલ્પોને કારણે જ સંસારમાં સ્થિરતા પામતો નથી. સંકલ્પો વિરમી જાય તો અભી સંસારમાં પણ સ્થિરતા અને શાંતિ સ્થપાય. વિવિધ પ્રકારની મનોસૃષ્ટિનું સર્જન કરનાર પણ માનવના સંકલ્પો જ છે. સંત યા સંસારીમાં એ જ તફાવત છે. સંસારી ભલે ધોળા કપડામાં હોય અને સંત ભગવા કપડામાં હોય, એથી બહુ તફાવત નથી. બંનેના જીવનમાં એ જ આંતરિક તફાવત છે કે સંસારી માણસો સંકલ્પને આધીન છે, જ્યારે જે સંત છે ને એમને સારા એ સંકલ્પો ભગવાનને અર્પણ કરેલ છે. સંસારમાં રહેવું એ ખરાબ નથી, પણ સ્વભાવ અને સંકલ્પોને વશ વર્તવું ને એ ખરાબ છે. સંસાર માણસનું ભૂંડું કરી શકતો. સંતો સંસારમાં જ પાકે છે, પણ સંતો સંસારમાં જળ કમળવત રહી અનાસક્ત જીવન જીવે છે. સુખદેવજી બોલે છે કે રાજન, સંતો સંસારની બીચમાંથી જ બહાર આવે છે. એમનું શરીર તો પંચભૂતનું જ બનેલું છે અને સંસારી માત પિતા થકી જ એમનું શરીર જન્મે છે. એમનો આત્મા બળવાન અને તેજસ્વી હોય છે અને તેઓ એના શરીરને સંપૂર્ણ સંયમમાં રાખી મોક્ષનું સાધન બનાવે. એમનું શરીર કાંઈ સંત નથી બની ગયું, એ શરીર તો એનું એ જ છે. દાખલા તરીકે વીજળીનો કરંટ એકના એક દોરડામાં વહે છે, પણ જેવા કલરનો બલ્બ અને જેટલા વોલ્ટનો બલ્બ લગાવો એવા કલરનો અને એટલા પ્રમાણમાં પ્રકાશ અને રંગ વીજળીનો કરંટ આપ્યા કરે છે. એવી જ રીતે સ્વભાવ અને સંકલ્પ એનો જે ગુલામ છે એનું નામ સંસારી જીવાત્મા, અને સ્વભાવ અને સંકલ્પો જેને પોતાના સંપૂર્ણ કાબુમાં રાખી કૃષ્ણાર્પણ કર્યા છે એનું નામ સજ્જન યા તો સંત. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, શ્રી કૃષ્ણ ભગવાન 16,000 રાણીઓ છે એ પરમાત્માની સંકલ્પ વૃત્તિ છે. સંકલ્પને કારણે જીવમાં સ્થિરતા અને શાંતિ આવતી નથી. સાગરના કિનારે કોઈ જાય અને વિચાર કરે કે સાગરના મોજા આવે એ બધા બંધ થઈ જાય, શાંત થઈ જાય, પછી સ્નાન કરું તો સારી જિંદગી બેસી રહે ને, તો એ સાગરના મોજા બંધ થવાના નથી. એવી રીતે માણસની સારી જિંદગી ખપી જાય તો એ સંકલ્પોને સંપૂર્ણપણે હટાવવા, સંપૂર્ણપણે કાબૂમાં લાવી શાંત કરવા એ અતિશય કઠિન કામ છે. એક સંકલ્પ પૂરો ન થાય ત્યાં તો બીજો આવીને ઊભો જ હોય. માનવની સંકલ્પ સૃષ્ટિ એટલી છે. સ્વામિનારાયણ ભગવાન મૂડીમાં ભોગાવો નદી છે, ત્યાં મહારાજ બેઠેલા. એટલે મહારાજે સુરા ખાચરને પૂછ્યું, તમને કાંઈ સંકલ્પ થાય છે? સુરો ખાચર કે મહારાજ તમે મર્યા ભણું સંકલ્પ કેવો એમ? તે મુક્તાનંદ સ્વામી બેઠા હતા, ત્યાં રેતી હતી ને, એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને સંકલ્પ થાય? તો સ્વામી આમ રેતીની મુઠ્ઠી ભરી અને આમ કરી અને કહે છે કે મહારાજ આ રેતી છે ને એટલા સંકલ્પો થાય છે. તે સુરો ખાચર કે ભણે ગુરુને સંકલ્પ થતા એટલે અમને થતા છે ભણું, પણ અમને ખ્યાલ નથી કે. એટલે મન છે એ સતત ગાઢ સંકલ્પો કર્યા જ કરે છે. સંતો તો એમ કહે છે કે મન છે ને તો માકડા જેવું છે. માકડું હોય ને, વાંદરા હોય ને, તો આમ ઘણી વાર સ્થિર ન બેસે, સતત કાંઈક ને કાંઈક ચાડા કર્યા જ કરે.
મહારાજ કે મન છે એ તો ભૂત જેવું છે. ભૂત કેવું હોય ખબર છે? મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે એક ભાઈએ ભૂતને વશ કર્યું. તો ભૂત કહે છે કે મને કામ બતાવો. તો જે કામ બતાવે ને કરીને આવે. તો પછી તો કેટલા કામ હોય, બધા કામ થઈ રહ્યા. તો ભૂત કહે મને કામ બતાવો નકર હું ખાઈ જઈશ. તો ઓલો તો મૂંઝાણો કે હું કરું શું? તો એમાં બરોબર એક સંત આવ્યા. આમ જોયું ને ત્યાં ઉદાસ ચહેરો જોયો. કેમ કાંઈ ચિંતા છે? તો કે ભૂતને વશ કર્યું છે ને કહે છે કામ બતાવો. હવે કામ કાંઈ છે નહીં. અને ઓલું ભૂત કહે છે કે કામ બતાવો નકર હું ખાઈ જઈશ. તો ઓલા સાધુ કહે છે કે હવે છે ને તમારે ભૂતને કહેવાનું કે જંગલમાંથી મોટો એક વાંસ લઈ આવે અને આ તારું ફળિયું છે ને પછી વચમાં ખાડો ખોદીને અહીંયા ઊભો કરાવજે. અને તારે કામ હોય ને તારે કહેવાનું કે આ કામ કરી આવ. અને ભૂત નવરું પડે ને એટલે કહેવાનું કે આ વાડા ઉપર ચડીને ઉતર. એટલે સ્વામિનારાયણ ભગવાન કે આ મન છે ને ભૂત જેવું છે. જો તમે એને નવરું રહેવા દો ને તો એ ઘાટ સંકલ્પો જગતના કર્યા જ કરે. બોલો. પણ મહારાજ કે મનને ભગવાનના ચરિત્ર રૂપી ઝાડામાં ગૂંચવી મેલું. એક ચરિત્ર પૂરું થાય ને બીજું ચરિત્ર થાય ને ત્રીજું. આ રીતે સતત પ્રભુના ચરિત્રોની અંદર મનને ગૂંચવી મેલો ને તો પછી મનમાં બીજા જગતના ઘાટ સંકલ્પો ઓછા થાય. નહીતર મન એને જ કહેવામાં આવે છે જે સતત ઘાટ સંકલ્પો થાય એનું નામ મન. બાકી મનને કોઈ આકાર નથી. મન એટલે એક પાણીના પ્રવાહ જેવો સતત સંકલ્પનો વિકલ્પનો ધોધ વહ્યા જ કરે છે. ભોગાવાની અંદર પૂર આવેલું બે કાંઠે એવો ગાંડો બહેનો ભાગાવા. તો પછી મહારાજ જોવા માટે ગયા ને ત્યારે મહારાજ કહે છે કે આ ભોગાવો ગાંડો નથી થયો પણ આપણા મનની અંદર આવા જ સતત તરંગો ઉઠા જ કરે છે. લો એટલે ભગવાનના ભક્ત હોય એને મનમાં સતત ભગવાનના ચરિત્રો ચિંતન કર્યા કરવા. તો વાલા ભક્તજનો, આ રીતે ભાગવતજીની અંદર ભગવાનના 16,108 લગ્ન થયા છે. અને હવે ભગવાનનો દિવ્ય ગ્રહસ્થાશ્રમ દ્વારકામાં રહે છે. અને પછી તો આગળ જે ભગવાને લીલા કરી એ ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, ધનુર્માસ નિમિત્તે ઘણા બધા ભક્તજનો થાળ નિમિત્તે સેવા કરી રહ્યા છે. તો આજે પણ અમુક બહેનોના નામ આવ્યા છે, ભાઈઓના નામ. નૈનાબેન પ્રકાશભાઈ ઋષિ, એકાદશીબેન, કલ્પનાબેન ભાસ્કરભાઈ પટેલ, કપિલાબેન પટેલ, મીનાબેન બાબુભાઈ પટેલ. બીજા જે કોઈ ભક્તજનોના નામ આવેલા છે એ કાલે રજૂ કરીશું. તો વાલા ભક્તજનો, 16 તારીખે ધનુર્માસનો પ્રારંભ થશે. સવારે 7 વાગ્યે ધૂન શરૂ થશે, 7:30 વાગ્યા સુધી. ત્યારબાદ 8 વાગ્યા સુધી કથા. તો અવશ્ય ભક્તજનો એ ધૂનમાં લાભ લઈજો. વાલા ભક્તજનો, મનોજભાઈ એમના વાઇફ દક્ષાબેન, એના ફુવા ભગવાનના ધામમાં ગયા છે. તો એ નિમિત્તે આજે આપણે થોડીક વાર ભગવાનની ધૂન કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ